અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ફ્લાઇટ્સમાં સતત ટેકનિકલ સમસ્યાઓ બાદ એર ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા 16 આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની ફ્લાઇટ્સ ઘટાડશે. ઉપરાંત 3 વિદેશી શહેરોની સેવા સ્થગિત કરવામાં આવી છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે તે 21 જૂનથી 15 જુલાઈ વચ્ચે 16 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડશે. આ ઉપરાંત દિલ્હી, નેરોબી, અમૃતસર, લંડન અને ગોવા લંડન રૂટ પર સેવાઓ સ્થગિત રહેશે. વધુમાં આ ઉપરાંત ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને દૂર પૂર્વના શહેરોને જોડતા લગભગ 16 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડવામાં આવી છે. બુધવારે એર ઇન્ડિયાએ તેની વાઇડ બોડી ફ્લાઇટ્સમાં 15% ઘટાડો કર્યો હતો. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે આગામી કેટલાય અઠવાડિયા માટે તેના વાઇલ્ડ બોડી એરક્રાફ્ટ પર આંતરરાષ્ટ્રીય સેવાઓમાં 15% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટાડો 20 જૂનથી 15 જુલાઈ સુધી રહેશે. આ સમય દરમિયાન એર ઇન્ડિયા પાસે રિઝર્વ એરક્રાફ્ટની વ્યવસ્થા હશે કે જેનો ઉપયોગ કોઈપણ અણધારી વિક્ષેપના કિસ્સામાં કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.